50 વર્ષ વિચારો તો ખરા, આખી અડધી સદી થઈ ગઈ મનુષ્યએ ચંદ્ર પર પગ નથી મૂક્યો. જાણે આપણે ચંદ્રને ભૂલી જ ગયા હોઈએ. પણ હવે એ લાંબુ મૌન તૂટવા જઈ રહ્યું છે. અને જુઓ, આ વખતે વાત ખાલી જઈને પાછા આવવાની નથી. આ વખતે તો ત્યાં કાયમ માટે રહેવાની તૈયારીઓ થઈ રહી છે. તો સવાલ એ છે કે ભાઈ 50 વર્ષ પછી અચાનક એવું તે શું થયું કે ચંદ્ર ફરીથી આટલો બધું મહત્વનો બની ગયો? એપોલો મિશનના ધ્વજ પછી હવે એવી કઈ નવી મહત્વાકાંક્ષા છે જે આપણને ફરીથી આ લાંબી અને જોખમી યાત્રા કરવા માટે પ્રેરણા આપી રહી છે? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ જે નવી શરૂઆત છે ને, એનું પહેલું પ્રકરણ એટલે આર્ટેમિસ 2. આ એક એવો ઐતિહાસિક મિશન છે જે દાયકાઓ પછી ફરીથી મનુષ્યોને પૃથ્વીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર કાઢીને ઠેઠ ઊંડા અવકાશમાં ચંદ્રની પહેલે પાર લઈ જશે. અને આ સફરને અંજામ કોણ આપશે? તો એ છે આ 4 હિંમતવાન અવકાશયાત્રીઓ. પણ જુઓ, આ ટીમ પોતે જ કેટલી ખાસ છે. આમાં છે ક્રિસ્ટીના કોચ, જે ચંદ્રની આસપાસ જનાર પ્રથમ મહિલા બનશે, અને વિક્ટર ગ્લોવર, જે પ્રથમ અશ્વેત વ્યક્તિ હશે. આ બતાવે છે કે આર્ટેમિસ કોઈ એક દેશનું નહીં, પણ સમગ્ર માનવતાનું પ્રતિનિધિત્વ કરતું મિશન છે. હવે એક વાત સ્પષ્ટ કરી દઈએ. આ 10 દિવસની યાત્રામાં કોઈ ચંદ્ર પર ઉતરવાનું નથી, પણ એનાથી પણ કંઈક વધારે મહત્વનું કામ થવાનું છે. આને તમે એક હાઈ સ્ટેક ડ્રેસ રિહર્સલ કહી શકો. ખરો સવાલ એ છે કે શું ઓરાયન અવકાશયાન આટલા લાખો કિલોમીટર દૂર ઊંડા અવકાશના કઠોર વાતાવરણમાં પોતાના ક્રૂને જીવંત અને સુરક્ષિત રાખી શકશે? આ મિશન બસ આ જ સવાલનો જવાબ આપવા માટે છે. તો ચાલો હવે પાછા ફરીએ એ જ મૂળ સવાલ પર કે આ બધી મહેનત શા માટે? કારણ કે આ વખતેની રમત જ આખી બદલાઈ ગઈ છે. આ કોઈ 100 મીટરની દોડ નથી, આ એક મેરેથોન છે. અહીં ઉદ્દેશ્ય માત્ર ધ્વજ લગાવવાનો નથી, પણ એક મજબૂત પાયો નાખવાનો છે. જો એપોલો મિશન હતું ને, એ શીત યુદ્ધની ઉપજ હતી. એનો મુખ્ય હેતુ રાજકીય હતો, સોવિયત યુનિયનને હરાવીને અમેરિકાની તાકાત બતાવવાનો. એકવાર એ થઈ ગયું એટલે મિશન પૂરું. પણ આર્ટેમિસ, એનું વિઝન સાવ જુદું છે. એ ચંદ્રને એક ડેસ્ટિનેશન તરીકે નહીં, પણ એક બેઝ કેમ્પ તરીકે જુએ છે. એક એવી જગ્યા જ્યાંથી આપણે મંગળ અને એનાથી પણ આગળ જવાની તૈયારી કરી શકીએ. જી હા, તમે બરાબર સાંભળ્યું. અંતિમ લક્ષ્ય છે ચંદ્ર પર એક કાયમી માનવ વસાહત બનાવવાનો. એક એવો આઉટપોસ્ટ જ્યાં અવકાશયાત્રીઓ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રહી શકે, અલગ અલગ પ્રયોગો કરી શકે અને ચંદ્ર પર જીવવાનું અને કામ કરવાનું શીખી શકે. આ તો જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તાને હકીકતમાં ફેરવવા જેવી વાત છે. પણ સવાલ એ છે કે આ બધું શક્ય બનશે કેવી રીતે? પૃથ્વી પરથી દરેક નાની મોટી વસ્તુ ચંદ્ર પર લઈ જવી તો અશક્ય જેવું છે, ખરું ને? બસ એનો જવાબ છે ISRU. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ચંદ્ર પર જે કંઈ પણ ઉપલબ્ધ છે તેનો જ ઉપયોગ કરીને ત્યાં જીવવું. જાણે કોઈ નવા ગ્રહ પર ત્યાંની જ જમીનમાંથી જ સાધન સામગ્રી મેળવીને આપણું ઘર બનાવવું. આપણે હંમેશા ચંદ્રને એક સૂકો વિરાન ગોળો માનતા આવ્યા છીએ, પણ હકીકત એ નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેના ધ્રુવો પર થીજેલા પાણીનો વિશાળ ભંડાર છે. હવે વિચારો, પાણી મળે તો શું શું થઈ શકે? પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે ઓક્સિજન અને સૌથી અગત્યનું, રોકેટ માટે ફ્યુલ. આ સિવાય ત્યાં હિલિયમ-3 જેવો ભવિષ્યનો ઉર્જા સ્ત્રોત અને ત્યાંની જ ધૂળ એટલે કે રેગોલિથમાંથી 3D પ્રિન્ટિંગ વડે સ્ટ્રક્ચર બનાવવાની પણ શક્યતા છે. ટૂંકમાં ચંદ્ર એક ખજાનો છે. પણ આ બધું જેટલું રોમાંચક લાગે છે ને, એટલું જ બલકે એનાથી પણ વધારે ખતરનાક છે. આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો કાંટાઓથી ભરેલો છે. પૃથ્વીના સુરક્ષા કવચની બહાર ઊંડું અવકાશ એક નિર્દય જગ્યા છે, જે દરેક પગલે અવકાશયાત્રીઓની પરીક્ષા લેશે. અહીંયા જ્યાં જુઓ ત્યાં જોખમ છે. બ્રહ્માંડના ઊંડાણમાંથી આવતા ખતરનાક રેડિયેશનનો સતત મારો. પૃથ્વી પર પાછા ફરતી વખતે અગનગોળા જેવી ગરમી, શરીર પર બદલાતા ગુરુત્વાકર્ષણની વિચિત્ર અસરો, અને આ બધાથી ઉપર મહિનાઓ સુધી એક નાનકડી કેપ્સ્યુલમાં બંધ રહેવાની માનસિક સ્થિતિ. આ બધા પડકારો અભૂતપૂર્વ છે. ચાલો એક ઉદાહરણ લઈએ. આ આંકડો જુઓ, 2700 ડિગ્રી સેલ્સિયસ. તમને અંદાજ છે આ કેટલું ગરમ હોય? આપણો સૂર્ય છે ને, એની સપાટીના તાપમાન કરતાં બસ થોડું જ ઓછું. આટલું ભયંકર તાપમાન ઓરાયન કેપ્સ્યુલને પૃથ્વીના વાતાવરણમાં પાછા ફરતી વખતે સહન કરવું પડશે. આ એક એવી અગ્નિ પરીક્ષા છે જેમાં સહેજ પણ ભૂલને સ્થાન નથી.
અને આ તો થઈ ગરમીની વાત, પણ એક બીજો દુશ્મન છે જે દેખાતો નથી પણ એટલો જ ખતરનાક છે: રેડિયેશન. પૃથ્વી પર આપણે કુદરતી સુરક્ષા કવચ નીચે જીવીએ છીએ, જે છે આપણું ચુંબકીય ક્ષેત્ર. પણ ચંદ્ર પર આવું કશું જ નથી. ત્યાં અવકાશયાત્રીઓ બ્રહ્માંડના અખતરનાક કિરણોત્સર્ગનો સીધો સામનો કરશે, જે લાંબા ગાળે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ બધા વૈજ્ઞાનિક અને ટેકનિકલ પડકારો તો છે જ, પણ એક બીજું પણ કારણ છે જેના લીધે આપણે ચંદ્ર પર પાછા જઈ રહ્યા છીએ. અને એ કારણ છે રાજકારણ. જી હા, 21મી સદીની નવી સ્પેસ રેસ એટલે કે અવકાશ દોડ શરૂ થઈ ચૂકી છે, અને આ વખતે મેદાન ચંદ્ર છે. આ એક વાક્ય આખી રમત સમજાવી દે છે. વિચારો કે ભવિષ્યમાં ચંદ્ર શું બની શકે છે: સંસાધનોનો સ્ત્રોત, કોમ્યુનિકેશનનું હબ અને પૃથ્વી પર નજર રાખવા માટે એક વ્યૂહાત્મક જગ્યા. એટલે જે દેશ ત્યાં પહેલાં પહોંચીને પોતાનું સ્થાન મજબૂત કરશે, તેને દુનિયા પર એક અલગ જ પ્રકારનું પ્રભુત્વ મળશે. અને આ નવી દોડમાં દુનિયા અત્યારથી જ 2 મોટા જૂથોમાં વહેંચાતી દેખાઈ રહી છે. એક તરફ છે અમેરિકાના નેતૃત્વ હેઠળના આર્ટેમિસ એકોર્ડ્સ, જેમાં ભારત સહિત દુનિયાના ઘણા દેશો સામેલ છે. અને બીજી તરફ ચીન અને રશિયાનું પોતાનું ગઠબંધન છે, જે પોતાનું અલગ લુનર સ્ટેશન બનાવી રહ્યું છે. આ સ્પર્ધા જ ચંદ્રના ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. તો આ બધી હરીફાઈ અને મહત્વાકાંક્ષા વચ્ચે એક ખૂબ જ મૂળભૂત સવાલ ઊભો થાય છે: ચંદ્ર પર કાયદા કાનૂન કોના ચાલશે? આ નવી સરહદ પર નિયમો કોણ બનાવશે? શું ત્યાં જેની લાઠે તેની ભેંસ જેવો માહોલ હશે? અને સમસ્યા અહીંયા છે. અત્યારે જે આંતરરાષ્ટ્રીય અવકાશ કાયદા છે ને, એ 1960ના દાયકામાં બન્યા હતા. ત્યારે કોણે વિચાર્યું હતું કે સ્પેસએક્સ જેવી પ્રાઇવેટ કંપનીઓ અવકાશમાં જશે કે પછી ચંદ્ર પર માઇનિંગ કરવાની વાતો થશે? આ જૂના કાયદા આજના નવા યુગ માટે બિલકુલ તૈયાર નથી. તો અંતે આ બધી ચર્ચા આપણને એક જ મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે: શું ચંદ્ર સમગ્ર માનવજાતનો સહિયારો વારસો બનીને રહેશે, જ્યાં બધા દેશો સાથે મળીને કામ કરશે? કે પછી તે પૃથ્વીની જેમ સંસાધનો અને સત્તા માટેનું એક નવું યુદ્ધક્ષેત્ર બની જશે? આવનારો સમય જ બતાવશે કે ચંદ્રનું ભવિષ્ય કેવું હશે, પણ તેની સ્ક્રિપ્ટ અત્યારથી જ લખાઈ રહી છે.